નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં. આજે આપણે ધોરણ 8 વિષય ઇંગ્લિશમાં યુનિટ 1 Q4 ક્વેશ્ચન એમાં એક્ટિવિટી 1નું સોલ્યુશન જોઈશું. તો અહીંયા તમને ઇન્ટરવ્યુઅર અને સુનિતા વિલિયમ આપેલા છે, એટલે કે સુનિતા વિલિયમ છે એનું ઇન્ટરવ્યૂ લે છે જ્યારે પાછા આવે છે સ્પેસમાંથી ત્યારે. તો જોઈએ, ઇન્ટરવ્યુઅર સેડ, હેલો મિસ સુનિતા વિલિયમ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. ઇન્ટરવ્યુઅર કહે છે, હેલો સુનિતા વિલિયમ, અમારા પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. સુનિતા વિલિયમ સેડ, હેલો, નાઇસ મીટિંગ યુ. સુનિતા વિલિયમ કહે છે કે તમને મળીને આનંદ થયો. ઇન્ટરવ્યુઅર સેડ, વેર ડુ યુ વર્ક, તમે ક્યાં કામ કરો છો? સુનિતા વિલિયમ સેડ, એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. હું નાસામાં કામ કરું છું એઝ અ ફ્લાઇટ એન્જિનિયર તરીકે. ઇન્ટરવ્યુઅર સેડ, વેર વેર યુ બોર્ન, તમારો જન્મ ક્યાં થયો છે? સુનિતા વિલિયમ સેડ, ઓહિયો. સુનિતા વિલિયમ કહે છે કે ઓહિયોમાં થયો છે. ઇન્ટરવ્યુઅર સેડ, વોટ ઇઝ યોર બર્થ ડેટ, તમારો જન્મ તારીખ શું છે? સુનિતા વિલિયમ સેડ, 9th સપ્ટેમ્બર 1965, 19 સપ્ટેમ્બર 1965. ઇન્ટરવ્યુઅર સેડ, વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ, તમારું ગ્રેજ્યુએશન તમે ક્યાંથી મેળવ્યું છે? સુનિતા વિલિયમ સેડ, આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યુશન ઓફ ટેકનોલોજી. મેં મારું ગ્રેજ્યુએશન ફ્લોરિડા ઇન્સ્ટિટ્યુશન ઓફ ટેકનોલોજીમાંથી મેળવ્યું છે. ઇન્ટરવ્યુઅર સેડ, વિચ સ્પેશિયલ આઇટમ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ. ઇન્ટરવ્યુઅર કહે છે કે તમે કઈ તમારી સ્પેશિયલ વસ્તુ, ખાસ વસ્તુ તમારી સાથે તમે સ્પેસમાં પહેલીવાર લઈ ગયા હતા. બ્રિંગ એટલે કે લેવું, સ્પેશિયલ એટલે ખાસ, આઇટમ એટલે વસ્તુ, સ્પેસ એટલે અવકાશમાં. સુનિતા વિલિયમ સેડ, સુનિતા વિલિયમ કહે છે, ધ ભગવદ્ ગીતા, અ સ્મોલ આઇડિયલ ઓફ ગણેશા, એટલે કે ભગવદ્ ગીતા, ગણપતિ બાપાની નાની મૂર્તિ, એન્ડ અ લેટર રાઇટિંગ ઇન ધ હિન્દી બાય માય ફાધર, અને લેટર રાઇટિંગ હતું જે એના પપ્પા દ્વારા લખવામાં આવેલું હતું. ઇન્ટરવ્યુઅર સેડ, ઇન્ટરવ્યુઅર કહે છે, હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક, તમને તમારા લાઈફ અને તમને તમારા જીવન અને કામ કોના થકી તમે ઇન્સ્પાયર થયેલા છો? સુનિતા વિલિયમ સેડ, સુનિતા વિલિયમ કહે છે, મહાત્મા ગાંધી. ઇન્ટરવ્યુઅર સેડ, વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન, તમારી કન્ટ્રી કઈ છે, તમે કયા દેશના રહેવાસી છો? સુનિતા વિલિયમ સેડ, ઇન ઇન્ડિયા. ઇનફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત, એટલે કે હું ભારતથી છું અને મારા પપ્પા ગુજરાતમાં રહે છે. વર્ક ઇન પેર, એટલે કે અહીંયા તમારે ઇન્ટરવ્યુઅર સાથેના અમુક ડાયલોગ હોય એ તમારે લખવાના છે. તમારે તમારા મિત્રને કોઈ પણ પ્રકારના ક્વેશ્ચન આન્સર કરી અને અહીંયા થોડોક લાઇનમાં લખવાનું છે. ત્યાર પછી સેકન્ડ, સુનિતા વિલિયમ સ્ટે ઇન ધ સ્પેસ. અહીંયા તમને શું કરવાનું છે કે વાક્ય છે જે પ્રશ્ન બનતો હોય એ રીતે ક્વેશ્ચન કરવાનું. સુનિતા વિલિયમ સ્ટે ઇન સ્પેસ ફ્રોમ 36 ડે, તો વેર ડીડ શી સ્ટે, તો એક તો પહેલું આવશે. પછી હુ સ્ટે ઇન સ્પેસ એ પણ આવશે. ફ્રોમ હાઉ મેની ડેઝ ડીડ શી સ્ટે ઇન સ્પેસ. આ ત્રણે ત્રણ ક્વેશ્ચન રાઈટ છે. ત્યાર પછી સેકન્ડ, ધ થ્રેશર વોઝ ફર્સ્ટ ડેવલપ ઇન ગ્રીસ એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ. તો પહેલું, વોટ ડઝ ડેવલપ ઇન ગ્રીસ, તો એ પણ રાઈટ આવશે. સેકન્ડ, વાય વોઝ થ્રેશર ડેવલપ, એનો કોઈ સવાલ છે જ નહીં. પછી વેર ડીડ ફર્સ્ટ થ્રેશર ડેવલપ, એ પણ રાઈટ છે. ત્યાર પછી the first newspaper advertisement appear on back page of London News in 1625. તો પહેલાં તો વેન વાળું પણ આવશે, હુ વાળું પણ આવશે અને વેર પણ આવશે, ત્રણે ત્રણ આવશે. ત્યાર પછી કિરણ બેદી ઇઝ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા. તો હુ ઇઝ ધ ફર્સ્ટ આઈપીએસ ઓફિસર ઇન ઇન્ડિયા, તો એ આવશે.
વોટ ઇઝ કિરણ બેદી એ પણ આવશે. અને વેન વોઝ તો એ નહીં આવે. વેન એટલે ક્યારે, ક્યારેથી તો પૂછેલું નથી. ત્યાર પછી મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર ઓન 2 ઓક્ટોબર 1869. તો અહીંયા તમને જવાબ આવશે વેન ડીડ ગાંધીજી બોર્ન, વેર વોઝ ગાંધીજી બોર્ન અને વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ. તો અહીંયા 3 સવાલના જવાબ આવશે. ત્યાર પછી તમે જે રીતે આગળ સવાલના જવાબ જોયા એ રીતે અહીંયા તમારે સવાલના જવાબ બનાવવાના રહેશે. તો અહીંયા પહેલાં તો એ જોવાનું કે આ કયા કાળનું છે. તો આ V2 છે. V2 એટલે કે ભૂતકાળ. કયો કાળ છે? ભૂતકાળ. ભૂતકાળમાં શું આવે? ડીડ. તમારે ભૂતકાળમાં કોઈ પણ ક્વેશ્ચન પૂછવો હોય તો શેનાથી પૂછાશે? ડીડથી. તો અહીંયા પહેલું છે માય ફ્રેન્ડ એટલે કે એ શું છે? નામ. તો નામ માટે શું આવે? હુ વિઝિટ. પછી આ આખું સેન્ટેન્સ બેઠું લખી અને ક્વેશ્ચન માર્ક. હુ વિઝિટેડ અમિત વિલેજ લાસ્ટ વીક. પછી અમિત વિલેજ છે તો વેર આવશે સેકન્ડમાં. વેર ડીડ માય ફ્રેન્ડ વિઝિટ છે તો એનું વિઝિટ થઈ જશે. વિઝિટેડ છે તો ઈડી નીકળી જશે. અમિત વિલેજ નહીં આવે. લાસ્ટ વેકેશન અને ક્વેશ્ચન માર્ક. ત્યાર પછી થર્ડ જોઈએ તો વેન. વેન ડીડ અમિત વિઝિટેડ નહીં આવે અને લાસ્ટ વેકેશન નહીં આવે. બાકી માય ફ્રેન્ડ અમિત ને ક્વેશ્ચન માર્ક. ત્યાર પછી સેકન્ડ જોઈએ. સેકન્ડ પણ V2 છે એટલે કે ડીડવાળું આવશે. પહેલાં હુ અને આ આખું લખી અને ક્વેશ્ચન માર્ક. ત્યાર પછી પાટણ ઇન પોરબંદર તો વેર ડીડ મિસ મુનિષા. પછી વ્રોટ છે તો એનું રાઇટ થઈ જશે. વ્રોટ છે તો એનું શું થઈ જશે? રાઇટ. પાટણ ઇન પોરબંદર તો લાસ્ટમાં વેન. એ જ રીતે અહીંયા પહેલાં હુથી ક્વેશ્ચન બનશે, સેકન્ડમાં વેનથી અને થર્ડ વેરથી. અહીંયા વોઝ આપી દીધેલું છે એટલે ડાયરેક્ટ અહીંયા વોઝ જ લગાડવાનું રહેશે. પહેલો સવાલ બનશે હુ વોઝ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 1965 ઇન ઓહિયો. સેકન્ડ વેન વોઝ સુનિતા વિલિયમ બોર્ન ઇન ઓહિયો. થર્ડ વેર વોઝ સુનિતા વિલિયમ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 1965. થર્ડમાં પણ એ જ રીતે હુ, વોટ અને વેન. અહીંયા ડીડ આવશે અને મેડ છે તો એનું મેક થઈ જશે. થેન્ક યુ ફોર વોચિંગ. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો જેથી આગળના વિડીયો સરળતાથી મળતા રહે.